મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। મારા લગ્ન 3 વર્ષ પહેલા થઈ ગયા હતા। મારા શરીરમાં ખૂબ જ તંદુરસ્તી હતી। ઘરનું કામ પૂરું કર્યા પછી મારો સમય ટીવી જોવામાં પસાર થતો હતો। મારા પતિ પોતાના કામ માટે વધારે બહાર રહેતા હતા। તેઓ મુંબઈમાં હીરા બજારનો ધંધો કરતા હતા, તેથી મહિને 1-2 દિવસ માટે જ ઘરે આવતા। ઉપરના પ્લોટમાં મારા દિયર રહેતા હતા અને તેઓ એક નાની મિકેનિક કંપનીમાં કામ કરતા હતા। આખો દિવસ ઘરે મારે કોઈ કામ રહેતું નહીં, એટલે મેં કપડાં સીવવાનું કામ શરૂ કર્યું અને થોડા જ સમયમાં મારા ગ્રાહકો વધવા લાગ્યા। હું ખૂબ જ કાળજીપૂર્વક કામ કરતી। હવે કામ એટલું બધું વધી ગયું હતું કે મારા એકલાથી પૂરું પણ નહોતું થતું, એટલે મેં આજુબાજુની છોકરીઓને કામ પર રાખી। મને મોટા મોટા ઓર્ડરો મળવા લાગ્યા અને મારો નફો પણ વધવા લાગ્યો। પૈસા જોઈને હું ખૂબ જ ખુશ હતી। મારા દિયરના લગ્ન થઈ ગયા હતા, પરંતુ થોડા સમયમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા। મારા દિયરને સિલાઈ મશીન રિપેરિંગ કરતા આવડતું હતું, એટલે જ્યારે પણ મારું મશીન બગડતું ત્યારે હું તેમની પાસે સારું કરાવવા માટે લઈ જતી। એક દિવસ ખૂબ જ વરસાદ થઈ રહ્યો હતો। વરસાદના લીધે એક સિલાઈ મશીનની અંદર પાણી જતું રહ્યું, પછી તે મશીન બરોબર ચાલતું ન હતું। સવારમાં હું મારા દિયરના રૂમમાં ગઈ અને તેમને મારી મુશ્કેલી જણાવી। એટલે મારા દિયરે કહ્યું કે ભાભી, તમારે સાંજે આવવું પડશે। તમે સાંજે મશીન લઈને મારા રૂમમાં આવજો। હું સાંજે કામ પરથી પાછો આવીને તમારું મશીન સારું કરી આપીશ। મેં તેમને પૂછ્યું, રાતે શું કામ? તો તેમને મને કંઈ ન કહ્યું અને હસતા હસતા પોતાની ગાડી લઈને જતા રહ્યા। જતા જતા તેમને મને એટલું જ કહ્યું કે તમારા મશીનમાં કાટ લાગી ગયો છે, એટલે મશીનની અંદર તેલ નાખવું પડશે। હું ત્યાંથી પાછી આવી ગઈ। હું વિચારવા લાગી કે જ્યારે પણ કોઈ મશીન ખરાબ થઈ જતું તો હું તેમની પાસે જતી અને તે મશીન મને દિવસે જ રિપેર કરી દેતા। પરંતુ આજે તેમને મને રાતે શા માટે બોલાવી? મને કંઈ પણ સમજમાં આવી રહ્યું ન હતું કે મારા દિયરના દિમાગમાં શું ચાલી રહ્યું છે। સાંજ પડી એટલે હું તેમના રૂમમાં ગઈ। જેવી હું રૂમમાં અંદર દાખલ થઈ તો અંદર એક છોકરી પણ હતી। મને લાગ્યું કે તે કોઈ કામ માટે આવી હશે। તે મને જોઈને ચાલી ગઈ। મારા દિયરે મને કહ્યું, ભાભી તમે બેસો, હું તેલ લઈને આવું છું। કારણ કે તમારા મશીનની અંદર કાટ લાગી ગયો છે અને જ્યાં સુધી તેમાં તેલ નહીં નાખવામાં આવે ત્યાં સુધી તે ચાલશે નહીં। આટલું કહેતા તેમને મને પેંડા ખાવા માટે આપ્યા। મને કંઈ સમજમાં આવી રહ્યું ન હતું। મેં પૂછ્યું, આ પેંડા તમે મને કઈ ખુશીમાં આપો છો? તેમને મને કહ્યું, આજે સવારે તમે જ્યારે આવ્યા ત્યારે મારે નવી ગાડી લેવા જવાનું હતું, એટલે મેં તમને સાંજે મશીન લઈને બોલાવ્યા હતા। પછી તેમને 3 કલાકની મહેનત કરી અને મારું મશીન ચાલુ કરી દીધું। મેં તેમનો આભાર માન્યો અને હું મશીન લઈને જવા માટે તૈયાર થઈ ગઈ। ત્યાં અચાનક અમારા એરિયાની લાઇટ જતી રહી। તો તેમને કહ્યું, ભાભી સિલાઈ મશીન તો હવે ચાલુ થઈ ગયું છે, પણ જો તમારી ઈચ્છા હોય તો હું તમારી ફટાફટી પણ રિપેર કરી આપું। આટલું કહીને તેમને પોતાનો હાથ લંબાવ્યો। વરસાદને લીધે મોસમમાં ખૂબ જ ઠંડક આવી ગઈ હતી અને મારે ફટાફટી પણ રિપેર કરાવી હતી। તે પણ ખૂબ જ અવાજ કરી રહી હતી, કારણ કે હમણાંથી તેનો યુઝ થયો ન હતો, એટલે મેં તેમને હા પાડી। તો મિત્રો, ફટાફટી કઈ રીતે રિપેરિંગ કરી તેની વાત સાંભળવા માટે ભાગ 2 આવશે। મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો। તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે। અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો।